લાગે છે આપણા આદિવાસીઓને ફરી એકવાર તીરકામઠા લઈને મેદાનમાં આવવું પડશે, કારણ કે અમુક લોકો પોતાની ઓકાત ભૂલી ગયા છે. હા, જય જોહાર. તો મિત્રો, હાલ તમે જે આદિવાસી સમાજના આ યુવાનનો વિડીયો જોયો, તેઓ એવું કહી રહ્યા છે કે હવે આદિવાસી સમાજને પહેલાની જેમ તીરકામઠા લઈ અને મેદાનની અંદર ઉતરવું પડશે અને જે લોકોએ આદિવાસી સમાજના જે હાવજ કહેવામાં આવે છે એવા ચેતરભાઈ વસાવાને જે જેલની અંદર પૂર્યા છે એમની સાથે લડવું પડશે. હા યાર, આવું જ કહી રહ્યા છે અને ખરેખર હવે એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ બધો એક થઈ ગયો છે અને તેઓનું એક મેન જે હથિયાર કહેવામાં આવે છે જે તીરકામઠા છે એ લઈ અને તેઓ હવે મેદાનની અંદર ઉતરશે અને કોઈ પણને છોડવાના નથી. જે પણ લોકો આદિવાસી સમાજ સામે પડશે એમને બધાને ખતમ કરી દેવાના છે. અત્યારે ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર એ જોઈને એવું લાગી રહ્યું છે કે હવે આદિવાસી સમાજ વધારે ટાઈમ સુધી આવી એમના સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ સહન નહીં કરે. તમે બધા જાણો છો કે આપણા ચૈતરભાઈ વસાવા જે વડોદરાની જેલની અંદર લગભગ 25 જેટલા દિવસથી પુરાયેલા છે. ચૈતરભાઈ વસાવા જેવો નેતા આદિવાસી સમાજ એકલો જ પૂરતો નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા એકમાત્ર એવા નેતા છે કે ગમે એ જગ્યાએ અન્યાય થતો હોય, ગમે લોકો સાથે અન્યાય થતો હોય, તેઓ એમની સાથે 100% અવાજ ઉઠાવે છે. તો મિત્રો, ખરેખર આદિવાસી સમાજના બધા જ લોકોને વિનંતી છે કે તમે બધા એક થઈ જાઓ. ભલે તમારે તીરકામઠા ઉઠાવવા પડે તો ઉઠાવવા પડે, પરંતુ આ ભાઈની વાત 100% સાચી છે કે તમારે ગમે એમ કરી અને ચૈતરભાઈ વસાવાને જેલની અંદરથી છોડાવવા જોઈએ. કારણ કે તમે બધા જાણો છો કે આદિવાસી સમાજ માટે જો સૌથી સારામાં સારા કામો કરી રહ્યા હોય તો એ ચૈતરભાઈ વસાવા હતા, પરંતુ એ બધા કામો અત્યારે બંધ થયેલા એટલા માટે પડ્યા છે કારણ કે તેઓ અત્યારે જેલની અંદર પુરાયેલા છે. તો ભાઈઓ, આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને ખરેખર જો તમે આદિવાસી સમાજમાંથી જોઈ રહ્યા હોય તો ભાઈઓ, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને પણ જે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યો છો અને આગળ જે પણ કંઈ અપડેટ આવશે એની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચાડીશ. તો ખાસ કરીને આ વિડીયો બધા મિત્રોને શેર કરી દેજો.